નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભુજ અને અંજારમાં પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી। ગુજરાતના જાણીતા લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ, MS DNB સર્જિકલ ગેસ્ટ્રોલોજી, પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો, પિત્તાશયમાં સોજો, પથરી, સ્વાદુપિંડમાં સોજો, પથરી, કેન્સર, મોટા આંતરડામાં રોગો, આંતરડામાં ચાંદા, ડાયવર્ટિકલિટીસ કેન્સર, લીવરમાં ગાંઠ, મળ માર્ગની જૂની તકલીફો, દૂરબીન દ્વારા ઓપરેશન, લેપોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી। તારીખ 23/8/2025 શનિવાર, ભુજ, સવારે 10 થી 12 LNM ગ્રુપ પ્લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ, કચ્છ। અંજાર, બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ, ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ, ગંગા નાકા નજીક, અંજાર, કચ્છ મળી શકશે। રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212, ઝાયડસ હોસ્પિટલ રોડ, SG હાઈવે, થલતેજ, અમદાવાદ। લખપત સાથે સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ। બીટા પાસે નદીની પાપડી તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો। કચ્છના લખપત તાલુકામાં છેલ્લા 6-7 દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। શુક્રવારે વહેલી સવારથી પણ વરસાદનો દોર યથાવત રહ્યો હતો। વરસાદને કારણે માલધારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર સહિત નાની વિરાણી, સિયોત, મુધાન, લાખાપર, અમિયા, ખટિયા, ધારેશી, નરા અને હરોડામાં વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત લક્ષ્મી રાણી, કનોજ, સુભાષપર, બિટિયારી, વર્માનગર, પીપર, રોડાસર અને બરંદામાં પણ વરસાદ થયો છે। માતાના મઢ, કોટડા મઢ, આશાલડી, મુચવાણ, મુરચબાણ, મેઘપર, ભાડરા, આશાપર, લખપત, ઉમરસર, પાનધ્રો, છેર, કપુરાશી અને ગડુલી વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહ્યો છે। ગુરુવારે મોડી રાત્રેથી શરૂ થયેલો વરસાદ શુક્રવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું। ધોધમાર વરસાદને કારણે તળાવોમાં નવા નીર આવ્યા છે। બીટા પાસે નદીની પાપડી તૂટી જવાને કારણે અબડાસા અને નખત્રાણાને જોડતો માર્ગ બંધ થયો છે। પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છે। મુન્દ્રાના ઝરપરા, નાની ખાખર અને સમાઘોગા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। અબડાસાના નલિયા, બાલાપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને માંડવી તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी
टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 22 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.